सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। શ્રીમદ ભગવદ ગીતા અને અધ્યાય 4 ચાલી રહ્યો છે. એમાં આજે અધ્યાય 17 શ્રદ્ધાતય વિભાગ યોગ પર આપણે વાત કરવાના છીએ. ભગવાને 15મા અધ્યાયમાં ગીતા પૂરી કરીને કીધું ઇતિ ગુહ્યતમમ શાસ્ત્રમ ઇદમ મુક્તમ મયા નગ એતદ બુદ્ધવા બુદ્ધિમાન સ્યાત કૃતકૃત્યસ્ય ભારત. હમણાં કિરણબેન બોલી ગયા આવી રીતે ભાઈ આ ગુહ્ય શાસ્ત્ર મેં તને કહી દીધું એમ સિમ્પલ. પછી પણ 16મા અધ્યાય 17મા અધ્યાય અને 18મા અધ્યાયના શરૂઆતના ભાગની કેમ જરૂર પડી તો કે શાસ્ત્ર કીધા પછી પણ ન સમજાય એનું કારણ છે અંતઃકરણની અશુદ્ધિ. અને માટે અંતઃકરણની અશુદ્ધિ માટે દેવાસુર સંપદ વિભાગ કીધો કે જેથી દેવી સંપત્તિ આપણે ગ્રહણ કરીએ. અને અહીંયા શ્રદ્ધાત્રય વિભાગીયો કેમ કીધો છે એનું રહસ્ય જાણીએ. કર્મ કરનારા મનુષ્યો 3 કેટેગરીના હોય છે, 3 પ્રકારના હોય છે. બરાબર સમજો? તમે ને હું 3 પ્રકારના હોઈએ છીએ કે જે કર્મ કરતા હોય એ બધા 3 પ્રકારના. એક તો કે જેવો શાસ્ત્ર વિધિને જાણે છે અને છતાં શ્રદ્ધાના અભાવને કારણે તેનો અનાદર કરીને સ્વેચ્છાથી વાસનાથી પ્રેરાઈને એમને પોતાને જે કરવું હોય તે કરે છે. બરાબર? અને બરાબર પોતાના જીવનમાં આ 3 પ્રકારની વ્યાખ્યાને ગોઠવવાની કોશિશ કરજો. ફરી એક, શાસ્ત્રની વિધિને જાણે છે, બધું જાણે છે, શાસ્ત્રએ શું કીધું છે, કેવી રીતે જીવન જીવવાનું, બધું વગેરે વગેરે વગેરે. પરંતુ છતાંય શ્રદ્ધાના અભાવને લીધે, ધારો કે તમે સત્સંગ કરો છો અને મારા પર શ્રદ્ધા ન હોય તો શ્રદ્ધાનો અભાવ કહેવાય. અને એને લીધે હું જે કંઈ પણ કહું છું તે તમારા આચરણમાં ન આવે એવું બને. આ એક કેટેગરીના મનુષ્ય. એટલે અનાદર કરે સ્વેચ્છાથી અને વાસનાથી, એટલે પોતાની ઈચ્છા નહીં. ભલે કીધું ને યાર આપણે તો આવી રીતે જ કરવાનું, નહીં સવારે વહેલા ઉઠવાનું કીધું છે શાસ્ત્ર, પણ હવે યાર આપણાથી ઉઠાતું નથી. એટલે વાસના કે સ્વેચ્છા કે અનાદર કરે. ઠીક છે, હવે કઈ રાતના વહેલા સુવાનું કીધું, ના પણ આપણાથી સુવાતું નથી. અમારો કામ ધંધો એટલો એવો છે ને કે પતિદેવ રાતના 10 વાગે આવતા હોય, 9:30 આવતા હોય, પછી જમે, પછી 11 વાગ્યા પછી થોડું ઘણું મનોરંજન કરે એટલે 12 વાગે સુવાય. એટલે આ એક કેટેગરીના લોકો હું તમને કહું છું. એટલે એક પ્રકારના લોકો કે જે શાસ્ત્રની વિધિને જાણે છે, જીવન જીવવાની વિધિ, યજ્ઞ કરવાની વિધિ, પૂજા કરવાની વિધિ, ધ્યાન કરવાની વિધિ વગેરે વગેરે. ધ્યાન કરવાની વિધિ કીધી પણ યાર હવે મારી પાસે 2 મિનિટનો ટાઈમ છે, 10 મિનિટનો, 5 મિનિટનો ટાઈમ છે, જલ્દી 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 ફટાફટ 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 કરી લો. બરાબર? લગ્નમાં પણ લગ્નની વિધિ જાણે છે બધા, પણ હવે જલ્દી મહારાજ જલ્દી જરા, બહુ મોડું થાય છે, બધા ફંક્શન બધા પૂરા કરવાના છે. એટલે શ્રદ્ધાના અભાવ, શ્રદ્ધા હોય ને તો પૂરેપૂરું થાય નહીં. આ વિધિથી એટલે ધારો કે લગ્નની વિધિથી એમના જીવનમાં પરિવર્તન આવશે. આ શ્રદ્ધા છે. કદાચ બને કે આપણે વિધિ પ્રમાણે કર્યું હોય અને કદાચ એનાથી ઉલટું થાય, દેવોની કૃપા ન થાય તો આપણી શ્રદ્ધા હટી જાય. ધારો કે કોઈ કાર્ય શ્રદ્ધાપૂર્વક કરીએ, ડોક્ટર પર શ્રદ્ધા છે કે મા બાપ પર શ્રદ્ધા છે, એના પ્રમાણે કાર્ય કરીએ અને પછી સફળ ન થાય, મા બાપે કીધું આ રીતે કર અને એ સફળ ન થાય, એટલે એની શ્રદ્ધા ઉડી જાય. એટલે પછી મા બાપ પરની શ્રદ્ધા રહે નહીં. એટલે મા બાપ કે છે એ જાણે, પરંતુ શ્રદ્ધા નથી એટલે એની વાતનો અનાદર થાય. પોતાની ઈચ્છાને લીધે અથવા તો સ્વેચ્છાથી અથવા તો વ્યસનાથી પ્રેરાઈને
પોતાને જે કરવું હોય તે જ કરે. આ બધા બરાબર આખા આપણા ઘરમાં જ આજુબાજુમાં આપણા અંદર કે આપણી આજુબાજુમાં આવા લોકો હશે. શાસ્ત્ર એટલે કે 16મા અધ્યાયમાં આ લોકોને આસુરી વૃત્તિના કયા છે. શાસ્ત્ર સમજાઈ ગયું. 2 વર્ષથી શાસ્ત્ર સાંભળો છો, કદાચ આગળ ન સાંભળ્યું એમ સમજી લો, માની લો 2.5 વર્ષથી શાસ્ત્ર સાંભળો છો, અને છતાંય આપણે તો તેવા ને તેવા. એનો અર્થ કે આપણે આસુરી વૃત્તિના છીએ. આ 16મા અધ્યાયમાં કીધું. આ એક પ્રકારના લોકો. બીજા પ્રકારના લોકો શાસ્ત્ર વિધિને જાણે અને શાસ્ત્રમાં જેનો નિષેધ છે એને ટાળી નાખે, જેનું વિધાન છે એ પ્રમાણે કરે. એટલે વિધિ નિષેધ એમ કહેવાય. આ કરવાનું, આ નહીં કરવાનું. નહીં કરવાનું ને નિષેધ કહેવાય, કરવાનું એટલે વિધિ કહેવાય. તો આ જેનું વિધાન છે એનું શ્રદ્ધાપૂર્વક આચરણ કરે, ભલે એનું રિઝલ્ટ દેખાય કે નહીં દેખાય. તમને શાસ્ત્રમાં કીધું સવારે નાહી ધોઈને પૂજા કરી. હવે એનું ફળ દેખાતું નથી, પણ નહીં, મારે પૂજા કરવાની એટલે પૂજા, મારો નિયમ છે પૂજા કરવાનો એટલે કરવાનો. શાસ્ત્રમાં કીધું છે સવારે નાહી ધોઈ પવિત્ર થઈને પહેલા ભગવાનનું પૂજન કરવાનું. બસ આ એક ઉદાહરણ આપું છું કે એને ફળ દેખાય કે ન દેખાય, શ્રદ્ધા ત્યારે જ કહેવાય જ્યારે ફળ ન દેખાય. ફળ દેખાય તો શ્રદ્ધા ન કહેવાય. ફળ દેખાય ને કરે કામ તો શ્રદ્ધા ન કહેવાય. પગાર મળે અને કામ કરે તો એને શ્રદ્ધા ન કહેવાય. ફળ છે, ફળ દેખાય છે અને કામ કરે છે, એને શ્રદ્ધા ને કહેવાય. પરંતુ અહીંયા શાસ્ત્રની વિધિને આચરણમાં લાવવા માટે ફળ ન દેખાય. દર વહેલા ઉઠવાનું કીધું, હું વર્ષોથી વહેલા ઉઠું છું, પરંતુ મને બીમારી તો આવે જ છે. નહીં, પણ મને શ્રદ્ધા છે શાસ્ત્રમાં. અમારી ઊંઘ ઉડી જ જાય, 5 વાગે ઉડી જ જાય, પણ તમે બીમાર નથી પડતા. એમ કે ને વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ વિદ્યા મળે, સુખમાં રહે શરીર. આવું સ્લોગન પણ આપણા ગુજરાતીમાં છે. આ વેદનું સ્લોગન છે, વેદાંત. અને છતાં પણ બળ બુદ્ધિ વિદ્યા ન મળે તો પણ શ્રદ્ધા છે એટલે વહેલા ઉઠતા. અને શાંતિથી અનુભવ કરે તો જે વહેલા ઊંઘતા નથી એની કમ્પેરિઝન કરે તો જ એને સમજાય અને એની શ્રદ્ધા વધે કે મારી અંદર કેટલી સત્તાને સ્ફૂર્તિ રહે છે. મને 70 વર્ષ થયા તોય હું દોડી શકું છું. અને આજના યુવાનો જુઓ, મોડા ઉઠે, કઈ શક્તિ હોતી નથી. આવું જુએ તો એની શ્રદ્ધા પાકી થાય, પણ ઉલટું જુએ તો શ્રદ્ધા ડગી જાય. એટલે બીજા પ્રકારના લોકો શાસ્ત્ર વિધિને જાણે છે અને એ પ્રમાણે શ્રદ્ધાથી આચરણ કરે છે, તેને દૈવી વૃત્તિના મનુષ્યો કહેવામાં આવે છે. એટલે જેટલું પણ શાસ્ત્રમાં કીધું છે, હવે જો તમારે દૈવી વૃત્તિના બનવું હોય અને એ જ વ્યક્તિ 15મા અધ્યાયનું જ્ઞાન ઉતારી શકશે, બાકી મોઢે આવડી ગયાથી 15મો અધ્યાય આવડી જાય એવું જરૂરી નથી, એનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય એવું જરૂરી નથી. એટલે દૈવી વૃત્તિના બનવું હોય તો જે વસ્તુ તમે સાંભળી છે, શાસ્ત્રે કહેલી છે, એને તરત જ આચરણમાં મૂકવાની કોશિશ કરજો, શ્રદ્ધાપૂર્વક. ફળ દેખાય કે ન દેખાય, ગીતામાં કીધું છે મૂકી દો બધું બાજુ પર, શંકા કુશંકા કરવાનું અને પહેલા આચરણમાં મૂકો. હા, આચરણમાં મૂક્યા પછી તકલીફ પડે તો એના પ્રશ્ન પૂછવાના, અર્જુનની જેમ. હવે ત્રીજા પ્રકારના લોકો, એ અર્જુનને શંકા હતી. જાણે કે શંકા હોય, પ્રશ્ન નથી પૂછ્યો અર્જુને. ભગવાન સામેવાળા, હું પણ વર્ગ લેતો ને તો સામેવાળાના નજરમાં જવું ને એટલે ખબર પડે કે આને આ વાત પર શંકા છે, એટલે હું જ પ્રશ્ન પૂછું અથવા તો એ શંકાને અનુરૂપ જવાબ આપી દઉં. તો જો મારા જેવા તુચ્છ મનુષ્યને પણ ખબર પડી જાય કે સામે બેઠેલી વ્યક્તિ સમજે છે કે નથી સમજતું, એને આ બાબતમાં શંકા લાગે છે દૈવી અને આસુરી પ્રકૃતિના, તો ભગવાન ન સમજી જાય? ભગવાન સમજી જ જાય. અને એટલા માટે જાણે કે ત્રીજા પ્રકારના લોકો અર્જુનના મનની અંદર દેખાય છે. તો કેવા છે ત્રીજા પ્રકારના લોકો? તો કે જે શાસ્ત્ર વિધિને જાણતા નથી. બરાબર સમજો, ત્રીજા પ્રકારના છે અલગ. બંને આગળ બે કીધા એ શાસ્ત્ર વિધિને જાણનારા છે.
પહેલો શાસ્ત્ર વિધિને જાણે છે પણ એ પ્રમાણે આચરણ નથી કરતો, બીજા શાસ્ત્ર વિધિને જાણે છે અને એ પ્રમાણે આચરણ કરે છે, ત્રીજા લોકો છે એ શાસ્ત્ર વિધિને જાણતા નથી. ઘણા બધા હોય, આપણા ઘરમાં જ હોય આ બધા. છાયાબેન તમારું સ્પીકર ઓન થઈ ગયું છે એટલે ઘણા બધા હોય. બાળકો, આજની યુવા પેઢી છે, કોલેજમાં ને સ્કૂલમાંથી ભણવામાંથી જ એને શાસ્ત્રની વિધિ ખબર કેમ પડે? કઈ ખબર ન હોય એટલે શાસ્ત્ર વિધિને જાણતા નથી. આ બહુ મોટો માસ છે. જેને આપણે ગીતા આપી જ નથી, પહોંચાડી નથી. 5 વર્ષની ઉંમરથી શાસ્ત્રનું જ્ઞાન આપો ત્યારે 25 વર્ષે શાસ્ત્રની વિધિઓ પૂરી થાય. 5 વર્ષે શરૂ કર્યું હોય બાળકની અંદર સમજાવવાનું કે બીજું શાસ્ત્રમાં આવું કે, અને વંચાવવાનું, ગીતા વંચાવવાનું, નાના નાના શાસ્ત્ર નીતિ શાસ્ત્રો વંચાવવાના, પંચતંત્રની વાર્તાઓ, આ બધી ભગવદ્ ગીતાના સિદ્ધાંતો પર રચાયેલી વાર્તાઓ છે. પંચતંત્ર છે, હિતોપદેશ છે, આની વાર્તા સચિત્ર વાર્તાઓ આપણે વંચાવી નહીં, આપી નહીં એના હાથમાં, તો એને નીતિ કે શાસ્ત્ર વિધિ કે જીવન કેવી રીતે જીવવું એ ખબર પડે નહીં. અને એટલે જ સ્કૂલમાં, કોલેજમાં જે એને શીખવા મળ્યું જોઈ જોઈને એ પ્રમાણે એવો બની ગયો. તો ત્રીજું, શાસ્ત્ર વિધિને જાણતા નથી. હવે એના ઘણા કારણો. તેને જાણવાની તક નથી મળી. જે હમણાં મેં કીધું કે મા બાપે જણાવ્યું નહીં બેટા તું ભણ, 95% લાવ, બીજું બધું નહીં આવડે તો ચાલશે, બીજું બધું નહીં કરે તો ચાલશે. છોકરાને કે છોકરીને બંને કોઈ કર્તવ્ય સમજાવ્યું નહીં અને કરાવ્યું નહીં, એટલે જાણવાની તક તેમને મળી નહીં. હવે નાનો બાળક કેવી રીતે કે મમ્મી મને પંચતંત્રની વાર્તા લાવી આપ, હિતોપદેશ લાવી આપ, વગેરે વગેરે, કેવી રીતે કે મા બાપને ખબર પડવી જોઈએ. પરંતુ મોટા મોટા હજારો રૂપિયાના રમકડા લાવી આપશે પણ 25 રૂપિયાની વાર્તાની ચોપડી નહીં લાવે કે જેના દ્વારા એનું જીવન પરિવર્તન થાય. અને જીવન પરિવર્તન થશે તો પૈસા હશે કે નહીં હશે એ સુખી હશે. પરંતુ પૈસા મેળવવા પાછળ જ દોડ ચાલી છે, રેટ રેસ, એટલે એને જાણવાની તક મળી નથી. બીજું કારણ, શાસ્ત્રને સમજવાની ક્ષમતા તેમાં નથી. ઘણા લોકો વર્ગમાં આવે, આવા ઓનલાઈનમાં પણ આવ્યા. જો તમે આશાબેને છે ને હર મહિને સાફસૂફી કરવી પડે. હા, કે જે લોકો જોડાયા હોય, નામ લખાવ્યું હોય ને પછી 2 વાર 3 વાર આવે, 4 વાર આવે અને પછી નીકળી ગયા હોય, તો હવે એને મહિના સુધી મેસેજ પહોંચાડો પણ એ જુએ નહીં કે આ વર્ગમાં આવતા ન હોય એટલે ઠટ 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 એમને ડિલીટ કરી નાખે. તો કેમ? તો કે સમજવાની ક્ષમતા ન હોય એવું પણ બને. શાસ્ત્રને જાણતા નથી, શાસ્ત્ર કોઈ સમજાવે છે તો સમજાવવાની ક્ષમતા નથી. અને તમે ઋષિકેશના હરદ્વારમાં જાઓ તો તમને સમજ પડે. આવા આશ્રમોમાં જાઓ તો 100માંથી 2% લોકોને પણ શાસ્ત્ર સમજાય નહીં. કારણ શું કે સંન્યાસીઓ પોતાના લેવલથી નીચે ઉતરીને સમજાવી ન શકે. એ પિક્ચરના દ્રષ્ટાંતો, રસોડાના દ્રષ્ટાંતો કે વગેરે વગેરે, એ બહુ નીચે લોકલ સ્તર કે તમારા જીવનને અનુરૂપ સ્તર, કે ભાઈ સિરિયલના ઉદાહરણ ના આપે, કે પિક્ચરના ઉદાહરણ ના આપે, કે વોટ્સઅપના કે ફેસબુક કે ઇન્સ્ટાગ્રામના ઉદાહરણો ન આપી શકે. એટલે જલ્દીથી સમજાય નહીં, એટલે સમજવાની ક્ષમતા ન હોય. ત્રીજું, આળસને લીધે કે બીજા કોઈ કારણથી શાસ્ત્ર વિધિને જાણવાની તકલીફ તેણે લીધી નથી. કમાણીની પાછળ જ એવા પડ્યા હોય, ભણવાની પાછળ જ એવા પડ્યા હોય કે મા બાપ કે ચલ બેટા વર્ગમાં, ચલ બેટા વર્ગમાં, કે પતિને કે પત્નીને કે ભાઈ હવે તું થોડું મારી સાથે ચાલ તો કંઈક જીવન સુધરશે, મનુષ્ય જીવનનું કલ્યાણ કરી લે. પણ નહીં, આળસને લીધે કે બીજા ભોગ કર્મોને લીધે કે સિરિયલોને લીધે કે ધન કમાવાની પાછળ પડ્યા રહેવાને લીધે એને શાસ્ત્રની વિધિ ખબર નથી પડી. આ અર્જુનની મનની અંદર કદાચ ત્રીજી શંકા હોય, એ શંકા હું હજી પ્રગટ કરું છું. ત્રીજા પ્રકારના લોકો, એના પર શંકા છે. કારણ કે ભગવાને 2 જ કીધું, દૈવી અને આસુરી, પણ વચ્ચેના પણ હોય. તો શું? તો કે અહીંયા સુધી એને શાસ્ત્રની વિધિ ખબર નહીં પડી, એનું એક્સપ્લેનેશન આવ્યું. પરંતુ આવા લોકો વડીલો કે શિષ્ટ લોકોના વ્યવહારનું શ્રદ્ધાપૂર્વક આચરણ કરતા હોય.
શાસ્ત્ર નથી ખબર, પરંતુ માતા પિતા કે બેટા નવચંડીનો પાઠ છે, હા બેટા આવી જાઓ, ચલો તમે વહુ દીકરા બેસો, અથવા યુવાન છોકરા છોકરીઓને બેસાડે, સત્યનારાયણની કથા છે, બધા બેસો સાંભળો વાર્તા. એટલે શ્રદ્ધા છે મા બાપ પર. એને ખબર નથી કે સત્યનારાયણની કથા શેના માટે કરવાની, કે શું કરવા કરતા હોય છે, અથવા તો વહેલા ઉઠવાનું કે તો મા બાપ પર શ્રદ્ધા છે એટલે ઉઠતા હોય, પણ રવિવારે કંટાળો આવે. તો શ્રદ્ધા છે એટલે બધી બાબતનું આચરણ કરે. બેટા સંભાળીને જીવન જીવવાનું, શ્રદ્ધા છે. બેટા બહાર જાય, છોકરીને સમજાવે કે આ પ્રમાણે નહીં કરવાનું, આવા ડ્રેસ નહીં પહેરવાનું, આવું આવું આવી રીતે બિહેવ નહીં કરવાનું. એને ખબર નથી શાસ્ત્ર, પરંતુ મા બાપ કે શિષ્ટ પુરુષ, એટલે શિષ્ટ પુરુષ એટલે દાદા દાદી ગુરુજન કે વગેરે વગેરે, જેના પ્રત્યે પ્રેમ હોય એ બધા એના માટે શિષ્ટ પુરુષ થઈ ગયા. શ્રદ્ધાપૂર્વક અનુસરણ કરે તેને કઈ કેટેગરીમાં, કોટીમાં મૂકવા? શાસ્ત્ર વિધિ આવડતી. તમે તો ગયા અધ્યાયમાં બેઉ કીધું, શાસ્ત્ર વિધિ જે જાણે છે એના અનુસરણ નથી કરતા, એ આસુરી અનુસરણ કરે છે દેવી. પણ શાસ્ત્ર જેને મળ્યું નથી અને છતાં પણ શ્રદ્ધાપૂર્વક ધાર્મિક અનુષ્ઠાનો, કથા કે વગેરે વગેરે ઉપેક્ષા શાસ્ત્ર વિધિ આચરણ કરે છે, તેને કઈ દૈવી, કારણ શું કે શાસ્ત્ર વિધિ નથી જાણતા એટલે આસુરી કોટીમાં, અને શ્રદ્ધા છે એટલે દૈવી કોટીમાં મૂકવા જોઈએ. તો આને કઈ કોટીમાં મૂકવાના? બંને છે આની અંદર, શાસ્ત્ર પ્રમાણે જાણતા નથી. અને આ સવાલ જાણે કે હોય તેના જવાબમાં અહીંયા ઘડી અધ્યાય 17ની શરૂઆત કરે છે, શ્રદ્ધાતય વિભાગ યોગ. કારણ શું શ્રદ્ધાનો વિષય છે અહીંયા, શાસ્ત્ર વિધિનો વિષય નથી. શાસ્ત્ર પતી ગયું 15મા અધ્યાયમાં, પણ અહીંયા શ્રદ્ધા હોય એટલે તમે જસ્ટ ઇમેજિન કરો કે આજના જમાનામાં ચોથા કેટેગરીના પણ છે. ત્રીજી કેટેગરીના કયા કીધા? કે શાસ્ત્ર વિધિ જાણતા નથી. પહેલું તો શાસ્ત્ર વિધિ જાણે છે અને કરતા નથી. બીજું શાસ્ત્ર વિધિ જાણતા નથી અને શાસ્ત્ર વિધિ જાણે છે અને કરે છે. ત્રીજું શાસ્ત્ર વિધિ જાણતા નથી પણ મા બાપનું માને છે, શિષ્ટ પુરુષનું માને છે અને એ પ્રમાણે કરે રાખે બધી વસ્તુ. તમે આખો દિવસ કહેતા હોવ છોકરા છોકરીઓ અને એ કરતા પણ હોય. આ ત્રીજી કેટેગરી. અને ચોથી કેટેગરીના લોકો છે કે જે શાસ્ત્ર જાણતા નથી, શાસ્ત્ર વિધિ જાણતા નથી, મા બાપનું કે વડીલનું માનતા નથી, એને શ્રદ્ધા નથી. આ ચોથી કેટેગરીના લોકો માટે ભગવાન કે જે એ શાસ્ત્ર જ નથી એના માટે. મારે કોઈ એને ઉપદેશ જ નથી આપતો. જેને શ્રદ્ધા ન હોય, મા બાપ પર શ્રદ્ધા ન હોય, ગુરુજનો પર શ્રદ્ધા ન હોય, શિષ્ટ પુરુષ પર શ્રદ્ધા ન હોય, એને શાસ્ત્ર શું જણાવવાનું? તમે ઘણા બધાને કીધું કે ભાઈ આવો 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 વર્ગમાં આવો, વર્ગમાં આવો, અને એને શ્રદ્ધા જ ન હોય તો એ વર્ગ સુધી આવી જ ન શકે, તો એને ઉપદેશ મળે જ નહીં. સિમ્પલ વસ્તુ છે. એટલે એ સંસારના સાગરમાં ઠોકા ખાતા જ રહેતા હોય, ખાતા જ રહેતા હોય, ખાતા જ રહેતા હોય, અને એ સંસારમાંથી જ એના દુઃખનું સોલ્યુશન ગોતવા જતા હોય, જે કદી એ મળવાનું નથી, સ્વભાવ નથી સંસારનો. એના માટે શાસ્ત્રમાં કોઈ ઉપદેશ નથી. ઠોકર ખાય અને પછી વિચારે, ખૂબ ઠોકર ખાય. ઘણાને 5 વર્ષે ઠોકર મળે, ઘણાને 25મા વર્ષે ઠોકર લાગે અને વિચારે કે નહીં આ જીવન બરાબર નથી, મેં બહુ કોશિશ કરી સુખ મેળવવાની પણ મળતું નથી, કંઈક બીજો રસ્તો હોવો જોઈએ સુખ મેળવવાનો. ઘણાને 50 વર્ષે અને ઘણાને 70 વર્ષ થઈ ગયા હોય તો એ ઘરમાં જ હોય પણ શાસ્ત્ર સાંભળવું નથી, કે એનું આચરણ કરવું નથી, કે કોઈમાં શ્રદ્ધાય નથી. આખો દિવસ ટીવીની સામે બેઠા સુખ શોધવા માટે, કે આખો દિવસ પડ્યા રહેતા હોય, આળસુ, પ્રમાદ કે ગપ્પા મારે રાખતા હોય. આના માટે શાસ્ત્ર છે અને એના સુધી શાસ્ત્ર પહોંચે પણ નહીં. પરંતુ જે વ્યક્તિને શ્રદ્ધા છે અને ભલે શાસ્ત્ર નથી જાણ્યું, કોઈ દિવસ નથી જાણ્યું, 70 વર્ષ થઈ ગયા પણ શાસ્ત્ર જાણવા મળ્યું નથી કોઈ કારણસર, તો એના માટે આ અધ્યાય છે. અહીંયા 17મા અધ્યાયમાં આપણી શ્રદ્ધા કેવી છે તે પરથી આપણું વ્યક્તિત્વ નક્કી થાય છે. રાજસ અને તામસ શ્રદ્ધા હોય
તો તેનો ત્યાગ કરવો જોઈએ. આવશે બધું એક્સપ્લેનેશન, પરંતુ પહેલેથી કહી દેવામાં આવે છે કે જો એમાં તમે રાજસ કે તામસ શ્રદ્ધાની કેટેગરીમાં ફિટ બેસતા હોય તો તરત એનો ત્યાગ કરજો, કારણ મનુષ્ય શ્રદ્ધાનો જ બનેલો છે. વ્યવહારમાં જેનું આચરણ થતું હોય, શ્રદ્ધા વિશે ત્રણ પ્રકારની શ્રદ્ધા કહેશે, અને પછી એ શ્રદ્ધા દ્વારા વ્યવહારમાં જે વસ્તુનું આચરણ થાય છે, ધારો કે આહાર છે, યજ્ઞ છે, તપ છે, દાન છે, આ બધા પણ 3 પ્રકારના હોય છે. એનું વર્ણન આ અધ્યાયમાં આવવાના છે. કારણ શું? શ્રદ્ધા જાણશો તો પછી તમારો આહાર પણ એવો થશે, તમારું તપ, દાન, યજ્ઞ વગેરે પણ એવા જ થશે. 18મા અધ્યાયના પૂર્વાર્ધ સુધી આ જ ઉપદેશ ચાલે છે કે જેના દ્વારા આપણે અંતઃકરણની શુદ્ધિ મેળવી શકીએ, આપણે સાત્વિક બનીએ, દૈવી પ્રકૃતિના બનીએ, જેથી 15મા અધ્યાયમાં જે ઉપદેશ આપવામાં આવ્યો છે સમજાય. 14મા અધ્યાયમાં 3 ગુણોનું વર્ણન કરવામાં આવ્યું, જેના વિસ્તાર રૂપી આ બધી ચર્ચાઓ છે. 16મા અધ્યાયમાં, 17મા અધ્યાયમાં અને 18મા અધ્યાયના. હવે આ શ્રદ્ધાત્રય વિભાગ યોગ નું વર્ણન પોતાની જાતના દોષ દેખાડવા માટે નથી, કે દોષ જોઈ અને એનું નિવારણ કરવા માટે છે, ડિપ્રેશનમાં આવવા માટે નથી. એટલે કે ઘણા બધા દોષ જોઈને અરે યાર આપણું તો કલ્યાણ થવાનું નથી એટલે એ મૂકી દેતા હોય છે, અથવા તો હું તો સાત્વિક છું એવું ગર્વ લેવા માટે પણ નથી. કારણ કે જો ગર્વ લેશો તો અટકી જશો અને નાસીપાત થશો કે યાર આપણે તો ચોથી કેટેગરીમાં જ છીએ, તો પડી જશો. ગર્વ લેવાથી પણ પડી જવાય, અટકી અને પડી જવાય, અને બહુ પોતાના દોષ જોઈને પણ અટકીને પડી જવાય. અને માટે આ અધ્યાયની શરૂઆત થતા પહેલા માણસ જેની હવે 3 ઘણા પ્રકારની શ્રદ્ધા હોય છે. તો શ્રદ્ધા કયા પ્રકારની છે? તો કે એક સંગજા, સંગથી જન્મેલી શ્રદ્ધા. આ કોલેજમાં બહુ જોવા મળે, સ્કૂલમાં બહુ જોવા મળે. મારો ફ્રેન્ડ આવું કરે છે એટલે મારે પણ આવું કરવું છે, મારો ફ્રેન્ડ અહીંયા ફરવા જાય તો મારે પણ જવું. કેવી રીતે થાય? ફ્રેન્ડ પર શ્રદ્ધા છે. શું શ્રદ્ધા? અરે તું ચલ યાર, ત્યાં બહુ મજા આવશે. સંગજા. અથવા તમે કોઈ દુષ્ટ વ્યક્તિના, જે નિંદા કુથલી કરતા હોય, જે દ્વેષ કરતા હોય, જે બનાવટ કરતા હોય, એના સંગમાં આવી જાઓ, અથવા સંગમાં રહો કોઈ પણ કારણથી. સંગ તો તરત તોડવાનો આવો, ભલે જે થવું એ થાય, પરંતુ મારે બગડવું નથી. કારણ શું કે સંગજા, તમારી અંદર એવા પ્રકારની શ્રદ્ધા નહીં. યાર સાસુને દબાવવાથી જ આપણું કામ થાય, કે યાર નિંદા કરો તો જ આપણી કઈ કિંમત થાય. આવી શ્રદ્ધા અંદર નિર્માણ થાય એટલે તમે આસુરી વૃત્તિ તરફ ચાલ્યા જતા હો છો. શાસ્ત્રજા, શાસ્ત્રથી જન્મેલી શ્રદ્ધા. આખી જિંદગી દરમિયાન તમે ક્યાંક ને ક્યાંક તો કોઈક ને કોઈક તો શાસ્ત્ર વાંચેલું, એટલે એ શાસ્ત્ર વાંચી અને અંદર અમુક પ્રકારની શ્રદ્ધા દ્રઢ થઈ ગઈ. અમારામાં તો આવું, એટલે કે વાંચેલું, આ ગીતામાં આવું કીધું છે કે આ આવી રીતે છે, મેં ઉપનિષદમાં એકવાર સાંભળેલું, મેં ભાગવતની કથામાં એકવાર સાંભળેલું. શાસ્ત્રજા, શાસ્ત્ર દ્વારા જન્મેલી. અને જે લોકો નિયમિત શાસ્ત્રનું અધ્યયન કરે છે એની શ્રદ્ધા એમાંથી રોજ જન્મતી જાય છે. મનુષ્ય જીવનના કલ્યાણ માટેની શ્રદ્ધા જન્મતી જાય છે. ત્રીજી આવે છે સ્વાભાવિક શ્રદ્ધા. હવે આ સ્વાભાવિક શ્રદ્ધા અથવા સ્વાભાવિક સંસ્કાર કહેવાય. ગત જન્મના, કે આ જન્મે માતા પિતાને જોઈને આવેલા સંસ્કાર. ગત જન્મના અમુક સંસ્કાર લઈ જાય એટલે એ પ્રમાણેની શ્રદ્ધા હોય આપોઆપ. જો ઘણા નાના બાળકોને, મારા જ વર્ગમાં અમુક બાળકો એકલા આવે. કેમ? ગત નાનો બાળક છે, એને શું સમજાતું હોય? નહીં, કઈ નહીં, બહુ ઓછું સમજાય, પણ એને શ્રદ્ધા છે.
કે તો કે ગત જન્મની એને સત્સંગની શ્રદ્ધા હતી, એટલે એ જન્મથી આ જન્મમાં એને કેરી ફોરવર્ડ થઈ કે નહીં, સત્સંગમાં તો જવું જ જોઈએ. એટલે ગત જન્મથી આ જન્મે મા બાપમાંથી આવેલી શ્રદ્ધા. મા બાપ નાનપણથી સત્સંગ કરતા હોય, કથાઓમાં જતા હોય, દેવ દર્શન કરતા હોય, એટલે ગાયને ઘાસ ખવડાવતા હોય, ગરીબોને દાન આપતા હોય, પ્રસંગોપાત ઉત્સવોમાં દાન ધર્મ કરતા હોય, એટલે એનું જોઈને શ્રદ્ધા નિર્માણ થાય. આ સ્વાભાવિક થાય, તમારે શીખવવી ન પડે. હું સ્વાભાવિક શ્રદ્ધાની વાત કરું છું. વાતાવરણથી આજુબાજુમાં ગુંડાઓ લોકો રહેતા હોય, ગંદા લોકો રહેતા હોય, તો એને જોઈને વાતાવરણની અસર થાય, એટલે વાતાવરણથી પણ શ્રદ્ધા નિર્માણ થાય. શિક્ષા મેળવતો હોય તો શિક્ષાથી પણ શ્રદ્ધા નિર્માણ થાય. જો વાંચશે નહીં તો ખાવા નહીં મળે, એટલે શિક્ષાથી પણ સ્વાભાવિક શ્રદ્ધા નિર્માણ થાય. ઉપસ્થિત દ્રશ્યથી સ્વાભાવિક શ્રદ્ધા નિર્માણ થાય. આમ દ્રશ્ય જુઓ એટલે જ કે છે નાના બાળકને બહુ અમુક ડેન્જરસ ફિલ્મ કે ભયાનક વસ્તુથી દૂર રાખવાનું. કેમ તો કે ભયાનક વસ્તુનું દ્રશ્ય જોઈ એટલે એની અંદર ભય આવી જાય, અને આ એની અંદર સહજ આવી જાય સંસ્કાર. ઈશ્વરની અને પરલોકની, પુનર્જન્મની, મુક્તિ, બંધનની, સત્સંગ કુસંગની વાતો સાંભળવાથી અદ્રશ્ય રૂપ અસર પડે છે. આ બધાની વાતો સાંભળો તમે. ઈશ્વરની વાતો સાંભળો, પરલોકની વાત સાંભળો. હા યાર, પુનર્જન્મ, ખરાબ જન્મ મળશે તો શ્રદ્ધા થઈ ને. એટલે પુનર્જન્મની, મુક્તિની, બંધનની, સત્સંગની કે કુસંગની વાતો સાંભળવાથી અદ્રશ્ય રૂપ અંદર શ્રદ્ધા નિર્માણ થાય. એ સ્વાભાવિક નિર્માણ થાય. અને સાંસારિક શ્રદ્ધા છેલ્લી નહીં, સાંસારિક શ્રદ્ધા હજી એક છે. પૈસો જ મુખ્ય છે. કેવી રીતે આ શ્રદ્ધા નિર્માણ થઈ? તો કે નાનપણથી ખાવાની બાબત માટે પૈસો જોઈએ. બાળકને મોકલો, જ્યાં શાક લે આ 100 રૂપિયા લઈ જા, શાક લે, એટલે એને મગજમાં અંદરથી પૈસો જ મુખ્ય છે, પૈસાથી બધું મળે. રમવાની વસ્તુ તો કે પૈસાથી મળે. આવી રીતે નાનપણથી એને જોયું હોય કે પૈસાથી બધું ખરીદાય છે, માટે એને સાંસારિક શ્રદ્ધા નિર્માણ થાય કે સંસારમાં જીવવું હોય તો પૈસો તો જોઈશે. આ શ્રદ્ધા નિર્માણ થાય, પૈસા પરની શ્રદ્ધા. અને છેલ્લી છે સ્વભાવજા. જે શ્રદ્ધા છે આપણે અહીંયા આગળ સ્વાભાવિક છે. સ્વભાવજા શ્રદ્ધા, તમારો સ્વભાવ, મેં કીધું ને શ્રદ્ધા પ્રમાણે સ્વભાવ જાય. સ્વભાવજા શ્રદ્ધા, એની આખી વાતો આપણે આવતા વખતે કરશું. એ 3 પ્રકારની છે. પછી આહાર, યજ્ઞ, તપ, દાન વગેરેની વાતો આપણે આવતા વખતે કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ હરિ ઓમ.